मात की, सद्गुरु भगवान की, सत्य सनातन धर्म की, सतना दरबारनी, गिरनारी गुरुदत्त महाराज की, अपने अपने गुरु मात पिता की। ओम नमः पार्वती पते हर हर महादेव। सतनो दरबार मां चेहर जोगणीनी सानिध्यमां एना खोळामां આજનો આ જાગરણનો દિવસ દિલદાનભાઈ સંચાલન કરે છે ને પેલા જોરદાર તાળીઓથી નવાજો. પૂજ્ય સદગુરુની સાનિધ્ય મળી છે. આપ જેવા ગુણીજન તમામ વડીલ મિત્રો અહીં મળ્યા છે. મારી માતાઓ બહેનો, મંચ ઉપરના કલાના ઉપાસકો, ગોપાલભાઈ ગોપાલ સાધુએ ગણપતિ વંદના કરી, મહાદેવને યાદ કર્યા. ન બધી આ બેદ ક્યાં જાણે. અને આપણી હાલત આપણા પોતાના પોતિકાપણા હોય એ ન જાણતા હોય, એ તો બીજાને જે અંતરથી હાથ કર્યો હોય ને એને જ ખબર હોય કે આની હાલત શું છે. મારે ફક્ત ને ફક્ત 15-20 મિનિટ માટે, કારણ કે આમાં બધાનો સમયસર વારો આવે. અહીં કોઈ કલાકારનો લિબાસ પહેરીને કોઈ આવ્યું નથી. આ એક માના સોરુડા થઈ જીતુભાઈ અને અન્ય મહાનુભાવ વિવિધ ક્ષેત્રમાંથી જે પધાર્યા છે, ગેહલોત સાહેબ, રાણા સાહેબ, મોરી સાહેબ, અમારે રબારી સાહેબ, આ બધા એક માની ઉપાસના, એક માનો ભાવ લઈ જયારે હૃદયમાં આપણે બેઠા હોય ત્યારે મારે ઘડીક તમને હળવા કરવા માટેનો પૂરો પ્રયાસ કરું છું. કારણ કે ભૂખ में राज को तेज सब घट गयो, भूख में बुद्ध की सीधी आ रही, અને ભૂખ में कामिनी काम सो तज गयो, અને ભૂખ में तज गयो पुरुष नारी, भूख में और व्यवहार नहीं रहता. કોર્ટમાં કેસ હાલતો હતો ને જજે ખાલી એક બેનને એટલું જ પૂછ્યું, તમે તમારા પતિનું ખૂન કર્યા પહેલા એના છેલ્લા શબ્દો શું હતા? તો કે મને એવું કીધું કે સંગીતા ચશ્મા લાવ. કે આટલામાં તમે એને મારી નાખ્યા? તો કે મારું નામ રંજના છે. શબ્દ આવે, શબ્દ જ આવે, એટલું અસર કરે એ આપણે જોવાનું. કારણ કે મોટા મોટી યુનિવર્સિટી હોય તો માનો ખોળો છે. આનાથી મોટી યુનિવર્સિટી હોય નહીં. માં બોલીને કે મોઢું મગમગ થાય. તમે જો ખાલી મારે મારી હારે પડકાર કરજો, બોલો માં માં, અરે કાણીને બોલો માં, આમ ઠેઠ નાભીમાંથી. હવે ખાલી એટલું બોલો બાપા, એટલેથી જ હાલ છે, એટલેથી આગળ વધી જ ન એકાય. એમ માં છે. અને માને ચિંતા હરેક છોરુની થાય એ પાકું છે. કારણ કે પછી એને વર્ણભેદ નથી, જ્ઞાતિ ભેદ નથી. અને આપણી ગુજરાતી ભાષા બોલતા આવડે તો બહુ સારી લાગે, ન બોલતા આવડે તો સામે વાળો અટવાઈ પણ જાય. હું માયાભાઈ રાજકોટ થી અમારે બાબરા જવું, ટિકિટ લીધી, આટકોટ નજીક આવ્યું ને આટકોટ વટી ગયું ત્યાં ચેકિંગ આવ્યું. આપણે બધાને ખબર હોય ચેકિંગ આવે એટલે એક સાહેબ આગળ ઉભા હોય ને એક બસમાં આગળ ટિકિટ ટિકિટ ટિકિટ. મારી આગળ આવ્યા, મેં આમ આંખું છોડીને કીધા ક્યાંથી બેઠો? મેં કીધું આટકોટ થી. ના હોય, મેં કીધું હોય. ઊંચા સ્વરે એને કીધું ક્યાંથી બેઠા? આટકોટ થી. બહુ માથાકૂટ કરી એટલે મેં કીધું સાહેબ કાં તમારે બોલવામાં ફેર છે, કાં મને તમારે કહેવામાં ફેર છે. કે કેમ, ક્યાંથી સીડ્યા કયો? તો કહું કે ક્યાંથી સીડ્યા? કે રાજકોટ થી. બેઠા ક્યાંથી? મેં આટકોટ થી. જગ્યા આટકોટ થી થઈ, જવું છે બાબરા. મેં ક્યાંથી સીડ્યા એમ પૂછો તો હું કહું ક્યાંથી બેઠા? એ તો આટકોટ થી જગ્યા થઈ એટલે આટકોટ થી બેઠા, એ પાકું છે.
હાસ્યરસ છે ને એ નિર્મળ હોવો જોઈએ, ચિંતનકાર હોવો જોઈએ, મનોમંથન વાળો હોવો જોઈએ. અને હસવું એ કઈ બહુ અઘરું નથી. હવે તો રોવું એ અઘરું નહીં. દાંત તો તમે કઈક આડાવડું કરી નાખો એટલે લોકો દાંત કાઢવાના. ડામર રોડ અને ગાડા કેળો બે આમ વસો વસ ને વસમાં એક કેડી. આપણે ગામડામાં મોટા થયા એટલે આપણે બધાને ખબર હોય આમ કેળો છે ને આમ ડામર રોડ છે ડબલ પટ્ટીનો. એટલે ઓલા ડામર રોડે કેળાને કીધું કે હજી તારે કેળો જ રહેવું છે કે મારે યારે ભળવું છે. એટલે કેળાએ એમ કીધું તું ભલે ડબલ પટ્ટીનો ડામર રોડ થઈ ગયો પણ તારા ખૂણે ખૂણે કદાચ ફાયર બ્રિગેડ હશે, હોસ્પિટલ હશે, પોલીસ સ્ટેશન હશે, પણ મારા કેળે તો નાની એવી માની દેરી હશે, ક્યાંક જળાશય હશે, ક્યાંક કોઈ સાધુની કુટિયા હશે. અને એ છતાં કેળો કે તને વિશ્વાસ ન આવતો યાદ રાખ, ડામર ને સમજાવે. ડામર ને કેળો એ માની લે કે નાનું એવું ગામડું હોય ને કોઈ મોટો માણા નાના એવા કોઈ ખોડાના છોકરાને શહેરમાં લઈ જાય અને ધંધે ચડાવે અને દિન પ્રતિદિન પ્રગતિ કરતો જાય તો આખું ગામ વાતું કરશે કે મારા દીકરાએ કેળો બહુ સારો પકડ્યો, ફલાણા હાથ ચાલ્યો ને એટલે કેળો બહુ સારો પકડ્યો. પણ યુવાની છે મિત્રો, યાદ રાખજો, કદાચ યુવાનીના નશામાં ક્યાં તમારું ધ્યાન થાય, હસો ઓઠ દાબીને તમે નૈનો ને ચાવીને, અને યુવાનીના નશામાં ઈ માણા ધંધાથી આડો પડે તો ઈનું ગામ પાછું વાતું કરે કે મારો દીકરો હવે રોડે ચડ્યો. હો, ધ્યાન રાખજો. એટલે રોડ તારી વેલ્યુ એટલી છે, તારી માથે ભલે ડામર પથડાય પણ કેળો. એટલે તો આપણા મહાપુરુષે કીધું છે ને કે કેળો હારો પકડો તો કેળો પકડજો. મારા બાપ કેળાના વખાણ થયા છે. આ ડામર રોડ જરૂરી છે અત્યારના સમય પ્રમાણે. એ તો રોટલાનું બટકું, જેમ દિલદાનભાઈએ કીધું, આમ રોટલાનું બટકું તમે ભાંગો ને એટલે આ કામ જોવાનું કરે, નજીક લઈ જાઓ એટલે નાક ફૂંકવાનું કામ કરે, મોઢામાં મૂકો એટલે દાંત નક્કી કરે કઠણ કે પોચું, પછી જીભ નક્કી કરે ગરમ કે ટાઢું, પછી આની હેઠે ગળીઓ ઉતરી આખો આપણે જે નિવાલો હોય એ આપણા ગળાની હેઠો ઉતરીને ઓજરીમાં જાય અને ઓડકાર આવે ને પછી ઓજરી નક્કી કરે કે આ હકનું કે હરામનું. નો દાંત નક્કી કરીએ કે નો જીભ નક્કી કરીએ કે નો આંખ નક્કી કરીએ કે એમ નક્કીના ઠેકાણા હોય, નક્કી કરવાના ઠેકાણા હોય. આ બધા સાહેબ સતનો દરબાર છે. એમ અહીંયા યોગદાન પણ આવી રહ્યું છે ગૌશાળા માટે. 1,11,000 શ્રી પીડી વાઘેલા ભાવનગર તરફથી કામ કેનું ગૌશાળામાં યોગદાન આવે છે 1,11,000 રૂપિયા. એવા જ 1,11,000 કિશનભાઈ શ્રી વાસ્તવ ભાવનગર તરફથી કામ ઘેનું ગૌશાળામાં 1,11,000 નું અનુદાન આવે છે. વાહ, જોરદાર તાળીઓથી વધાવો. અને આપણે કાંઈ નો જો કોક દાન આપતું હોય તો આપણી ફરજ છે ને તાળીઓથી નવાજવા. હા બસ એમ, બીજું કાંઈ નો. આપણે ન દઈ ને તો આપણી દયા તો દાખવી કે વાહ મારો બાપ હજી તમને અઢળક માં જગદંબા આપે. હે હા, આપણી આગળ ન હોય તો મુંજાવવું નહીં, પણ જે આપતો હોય તો એના પ્રત્યે આપણી પ્રસન્નતા વ્યક્ત કરવી કે અઢળક માતાજી તમને આપે. અને આ યુગમાં, આ કળી કાળમાં, આવા દરબારમાં આપણે બધા માના શરણે આવ્યા હોય ત્યારે એક વસ્તુ તો પાકી છે. આમ તો મારે કહેવું ન જોઈએ બાપુ જાહેરમાં બાપા, પણ શુક્રવારે ઓલા લોકો ટોપી પહેરીને માલપા જાય છે તો આપણે મંદિર સુધી ચાંદલો કરીને તો આવીએ કે નહીં કે હાવ આપણા કપાળ જેમને હાવ કોરા થાકો. એટલે ઓલો ટોપી પહેર્યા વગરનો માલપા જાતો નથી, અદા નથી કરતો, તો હું તમે એક ચાંદલો, કંકુનો, ચંદનનો એક ચાંદલો ન કરીએ કે કપાળમાં, તો ઈ તો ખબર પડે કે આપણે ક્યાં છીએ, કોના છીએ. અરે એની ક્યાં કરો. આપણા ગામમાં નાના ભાઈ મોટા ભાઈ હોય તો એની આગળ નાના નાના માલ હોય, ઘેટા બકરા, પણ ઘેટાની ઉપર તમે જુઓ આમ ટીલા કર્યા હોય, ગુલાબી, લાલ, લીલું, પીળું. એ પહર સરવા જાય ત્યારે બધા એક હારે જાય અને પહર સરીને આવે ને એટલે જેનું હોય ને હવના જોગમાં વયું જાય છે. આપણને એટલી તો ખબર પડવી જોઈએ કે આપણે ક્યાંનું ઘેટું છે. આપણે એમાંથી જાય છે મારા બાપ. હે, આપણને ઈ ખબર હોવી જોઈએ કે હું આનું સંતાન છું, આના શરણે છું અને આનો આશ્રિત છું. એટલે આપણા મહાપુરુષો, આપણા કવિઓએ કીધી મારે બે કડી તમારી સામે રજૂ કરવી છે. આનાથી રેવું 8 ગજ આગો,
એક અબુદ બીજો એરું રે ભાઈ એક અબુદ બીજો એરું બે જણા હારે લગ્ન આનાથી રે આઠ ભજન આપણા છોકરા આપણને વાલા તેઓને વાલું એનું ડેરું તેઓને વાલું એનું ડેરું કાલા હોય મોકલી કાલા હોય મોકલી કાલા કાઢે હો માયા વે કે આપણા છોકરા આપણને વાલા દેવને વાલું એનું ડેરું પણ વાલા હોય કોકદી કાલા કાઢે. આપણી ગુજરાતી છે તમે જો એક જણાના વાવણી ટાણે બળદ બીમાર પડ્યો ને ગુજરી ગયો એટલે એક જણાએ કીધું કે સામેનું ત્રીજું કામ છે ને એને વેચવાનો છે. થતા આમ ગયો ને બરોબર બીડી ટેકાવીની બાપા બેઠેલા. આપણે તો હવે તો બધા બીડીઓના વેસણ વૈયાઈ ગયા, માવા આવ્યા નીચી મોટા વેસણ વધી ગયા. નકર બીડીની એક મજા હતી, આમ વડીલ હળગાવે ને આમ પેલી શર્ટ મારે આમ આહા, પછી બીજી શર્ટ માર્યો આહા, ક્યાં સુધી વાંધો પણ ત્રીજી શર્ટ મારે કે ટક્કર લઈ જતા. આપણે પણ કે આ સોથી હું કામ મારી હતી કે એને પાછી લાવવા. અને બુદ્ધિ છે, યાદ રાખજો. ત્રણ મહેમાન ખાલી આમ ઘરે આવ્યા અને 3 મહેમાન આવ્યા એટલે ગરદણી એની પત્નીને કીધું ચા બનાવો. એટલે એની પત્ની કીધું કે અહીંયા આવો. હું છે પણ અહીંયા આવો ને ગયો. શું છે કે પતા હું નથી, હાકર નથી, ખાંડ નથી કે તો તને મને બેને જ ખબર છે ને, ઓલા 3 આવ્યા એને જ ખબર નથી ને. તું ચા બનાવી નહીં. 4 કપ ચા આવીને આમ પીવાની તૈયારી કરી એટલે ગરદણી કીધું કે જેના ભાગમાં મોળી નીકળે ને સારે ફેમિલીનું જમણવાર આવતીકાલે એના કરે. એટલે ચા પીતા કે બેન એટલી બધી ગળી કરાય, આમાં ડાયાબિટીસ વાળા ગુજરી જાય બેન. કોઈએ ન કીધું મોળી છે. માણાની બુદ્ધિ તો માણાની બુદ્ધિ છે સાહેબ. હે પણ ઈ બીડી પીતા ઈ બાપાએ આમ જોયું કે આવો રામ કે રામ આમ ફરજામાં બળદ બાંધેલો બળદને જોયો. ઓલા માણસે ખાલી વિવેક સભર જોજો. ગુજરાતી ક્યાં આપણે અટવાઈ છીએ. જ્યાં જુદું પાડવાનું હોય ને આપણે ભેગું વાંચીએ છીએ, જ્યાં ભેગું પાડવાનું હોય ત્યાં છૂટું નથી પાડી શકતા. આ બહુ પ્રોબ્લેમ છે આપણા. વાતનો અર્થના અનર્થ થઈ જાય. એટલે ઓલા ભાઈ કીધું બાપા બળદ વેચવો છે કે વેચવો છે પણ દેવો નથી. 7-8 વાર કીધું વેચવો છે દેવો નથી. પછી એને એમ થયું બાપાનું મગજ કંઈક બીજી ભાઈનું લાગે છે. એટલે ગામના પાદરમાં ગયો ને એક નજીકનો મિત્ર મળ્યો કે રામ. તો ઓલા બાપાનું મગજ કેવું છે? તો બહુ સારું છે. કેમ? તો કે એને બળદ વેચવો છે પણ દેવો નથી. તો કે એ નહીં મેળાવે. કેમ? તો કે એના દીકરાનું નામ દેવો છે. એ દેવો નહીં આવે ક્યાં સુધી બાપા ડિસિઝન નહીં લે કે બાકી એને બળદ વેચવો છે એ પાકું છે પણ વહીવટ દેવો કરશે. તો કે દેવો ક્યાં ગયો? દેવો તો ગામત્રે ગયો હોય ને. આ બહુ અઘરું છે. આપણને આપણું સમજાઈ જાય તો એ બહુ. આપણે એમ ઘણી વાર નથી વાતમાં કહેતા હું ફલાણાને ઓળખું, હું ઢીકડાને ઓળખું, ઓલાને ઓળખું. તું તને જેથી ઓળખી જા ને તેથી તારું બધું પૂરું થાય મારો બાપ. હે બીજાને બહુ ઓળખ્યા પણ આ માર્ગ કોણ દેખાડે? કોઈ બુદ્ધ પુરુષ દેખાડે, કોઈ સદગુરુ દેખાડે. બાકી આપણે કેવા કાળમાંથી પ્રસારિત થઈને અહીં બેઠા છીએ આ દરબારમાં. તમે જો કોરોના જેવા કોરોનાને માહત આપીને આપણે બેઠા પણ તેથી આપણને આપણા શ્વાસની બાપા કિંમત નહોતી સમજાણી. આ તો કોરોના આવ્યો તો ખબર પડી કે અરે આપણો શ્વાસ એટલો બધો કિંમતી.
એટલે મૂળદાસજીએ ગાયું, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, અરે જીવ આવે ને જાય એને કોણ રોકે રે, તને આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે, શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. કોઈ ખબર લેવા નહોતું આવતું. બાપ દીકરાને મૂકીને વયો જાય, પતિ પત્નીને મૂકીને વયો જાય. અને એક વસ્તુ પાકી છે, ક્યાં રસવાય, ક્યાં દીર્ઘાય, ક્યાં પૂર્ણ વિરામ, આ બધું મુકતા આવડી જાય ને તો જીવનમાં કોઈ દી પ્રોબ્લેમ ન થાય. એક જણો ઘરે આવ્યો તો એની પત્ની કીધું કે પેલા બાથરૂમમાં જાઓ પછી ચા બનાવી દઉં. કે પણ બાથરૂમમાં મારે શું કામ છે? એ કે નળ ટપકે છે. એટલે ઓલો પાનાની પેટી લઈને સીધો ઘરી ગયો. પાનાની પેટી લઈને ગયો, 8 આની પાનું ન લાગ્યું, 9 આની ન લાગ્યું, 12 આની ન લાગ્યું, 16 આની ન લાગ્યું. બાથરૂમમાં બેઠા બેઠા એની પત્નીને કીધું કે વાંદરી પાનું લાવ. અને પછી તો મારી પા તવે થા ને હાણે સુધી એવું ભેગું થયું બાથરૂમમાં. નકર એને કહેવું જોતું હતું કે માળિયા ઉપર પેટીમાં એક બીજું વાંદરી પાનું પડ્યું, મને અંબાવજે. પણ ચૂકી ગયો, માણસ ચૂકી જાય. એટલે ક્યાં રસવાઈ મૂકવી, ક્યાં દીર્ઘાઈ મૂકવી, ક્યાં પૂર્ણ વિરામ મૂકવો છો, એટલું આવડી જાય તોય જીવનમાં જીવતર જીવ્યા કહેવાય મારા બાપ. હે, બહુ સત્ય છે. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે, અરે ધૂળમાં રજળતા એને કોણ રોકે રે, આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે. કા કોઈ સદગુરુ આપે, કા કોઈ મહાપુરુષ મને તમને એનો જો ભેટો થઈ જાય તો એમ કે બેટા આ માર્ગે હાલજે, આ માર્ગે નો હાલ. અને ગામડાની અભણમાં આવ્યું. તમે જુઓ, ગામડા તો ગામડા હતા ભાઈ. એક સાધુ પુરુષ ગામના પાદરમાં આવ્યા અને કોઈ ભોજન લઈને આવે, કોઈ જળ લઈને આવે. એટલે સાધુ પુરુષ એટલું જ કે ભાઈ જેના ઘરે 111 વાર યજ્ઞ થયો હોય એના ઘરનું હું જમું. ગામે આખાએ વિચાર કર્યો કે આપણે કોઈ દી વાસ્તુમાં હવન નથી કર્યો. વાસ્તુ લીધી હોય તો હવન થાય ને આપણે. આખું ગામ પાછું આવે થાળા લઈ. એક દિવસ ગયો, બીજો, અને ત્રીજા દિવસે ગામની બારોબાર ઝાખલ ઝૂંપડામાં રહેનારી એક ગરીબ માને ખબર પડી કે સાધુ પુરુષ આવ્યા છે અને આવી માંગણી છે. સ્વચ્છ કપડાં પહેરી અને પોતાની હાથે જે કાંઈ પોતાના ઘરમાં હતું એ રસોઈ બનાવી અને થાળ પીરસીને બેઠી માં આમી, બુઢીમાં ચાંદીના પતરા જેવા વાળ. એટલે મહાત્માએ કીધું કે માં, તમે 111 યજ્ઞ કર્યા છે? તો એ માળીએ કીધું કે બાપા મેં તો માઇન કોક દી અગરબત્તી કરી હોય તો યજ્ઞની વાત તો એક બાજુ રહી. તો કે હું તમારા ઘરનું નહીં જમું. કે નહીં જમો? કે ના. તો કે એક સાખી મને યાદ છે કે સંત મિલન કો જાઈએ તજી મોહ માન અભિમાન, અને જું જું પાવી આગે ધરો કોટી યજ્ઞ સમાન. એક એક પગલું કોટી યજ્ઞ સમાન. તો મહાત્માજી એક કામ કરો, એમાંથી જેટલા મારા હોય એટલા પાછા આપી દો, બાકીનું તમે જમી લ્યો. સમજાય એને વંદન. એક એક પગલું ભરીને હું તમારે આંગણે આવી છું, તમારા દર્શન કરવા આવી છું. મેં કોટી યજ્ઞ તો નથી કર્યા, એક યજ્ઞ પણ નથી કર્યો. પણ મહાપુરુષોએ કીધું છે કે કોઈ સદગુરુ, કોઈ સંતને મળવા જાવ એટલે એક એક પગલું કોટી યજ્ઞ સમાન જેટલું હોય, એમાંથી જેટલા બાદ થાય એટલા બાદ કરીને થાળ તમે જમી લ્યો. અને મહાપુરુષોએ થાળ જમી લીધો સાહેબ. આવો વિશ્વાસ આપનારા કેટલા આપણને. માવા હાટું આપણે જો બથો બજાવતા હોય અને બે મોઢા બંધ થઈ જાય ક્યાં સુધી માવા ન મૂકતા હોય આપણે, પાછા આપણે એના ગૌરવ લઈએ. આમ જો આપણે નોચીને મતું માંગે કારણ કે શારાંગા તો જાતા ન એટલે એટલી જ ખુલ્લા. પછી રોટલાનું બટકું, શાકનું બટકું તો એટલું જ નહીં. પછી બાયુને દયા આવે બિચારી કે અરે રે આને આખા રીંગણા ભાવે, રોટલાનું શાક ભાવે, મિક્સરમાં નાખી કરીને આમ એવું આમ આ જ્યુસ જેવું બનાવી દે ને પછી અવળી નળી મૂકી દે. ચૂચો ચૂચો ચૂચો. હવે આ સુહાઈ ગયેલો હું શું હે આમાં. હું એમ નથી કહેતો કે તમે બંધ કરી દો, પણ ઓછું થતું હોય તો કરજો મારા બાપ. આ સતના દરબારમાં હું તમે બેઠા છે, થાય તો ઓછું કરવું. મૂકે તો કોઈ નહીં. બોલો લ્યો,
બે જણા હરવણું કરાવવા ઠેઠ હરિદ્વાર ગયા. એટલે ગોર બાપાએ કીધું એટલા ધાન લાવો, એટલું આ લાવો, એટલું તે લાવો, એટલું ઓલું લાવો ને એટલું આ લાવો. એટલે ઓલો કે દાદા ઈ માયલું કાંઈ અમારી પાસે નથી, અમારા બાપા ગયા છે એ પાકું છે, પણ એટલું બધું હોત તો એ જાત નહીં. એટલે ઈ માયલું કાંઈ નહોતું તેથી વિયા ગયા, ઈ પાકું છે. એટલે ગોરે દયાળુ ગમે એમ તો બ્રહ્મનું મુખ છે ને, વિપ્રને દયા આવી કે કાંઈ વાંધો નહીં, તમારે આગળ કાંઈ નથી, આ એક આસન ઉપર બેહો, હું કહું એટલી વિધિ તમે કરો ને. એટલે એ તર્પણ વિધિમાં તમારા બાપાનું તર્પણ કરાવી દઉં. એ તર્પણ વિધિ થઈ ગયા પછી 2-4 મહિને બે ભાઈ ગામડે ફળિયામાં ખાટલે બેઠા બેઠા વાતું કરે. મોટાઈ નાનાને કીધું ગોર બાપાએ આપણું રાખ્યું બહુ. તે નાનો કે ગોર બાપાએ એકલાય નથી રાખ્યું, આપણે ગોર બાપાનું રાખ્યું. એ કે આપણે આગળ ક્યાં હતું તો આપણે કાંઈ, અરે રાખ્યું ને આ એક જો આ લોટી ગોર બાપાની, આ શમશી ગોર બાપાની, આ તરફાણું ગોર બાપાની, કે ચોરી લીધું એમ કે ને ભાઈ. શ્રાવણ મહિનામાં એક જણો ગોર બાપાને ફોન કરે, આ દાદા હા મહાદેવ મહાદેવ જમી લીધું? હા કે ગોર બાપા. એટલે ઓલો ફોન કાપી નાખે. આવું 15 દી હાલ્યું. હોળોમો દિવસ બરોબર શ્રાવણ મહિનાનો બપોરે 12:30 ફોન આવ્યો. એટલે ગોરદાદાએ કીધું ભાઈ તું જેનો દીકરો હોય મને ખબર નથી, પણ હું હા પાડું જમી લીધું હા કહું કે તું ફોન કાપી નાખશો. ફોન ન કાપતો તું. હા બોલો દાદા, આવું તું રોજ હું કામ કરે છે? તઈ ઓલે ચોખવટ કરી. એ કે દાદા શ્રાવણ મહિનામાં મેં નિયમ લીધું છે કે એક ગોર બાપાને જમાડીને પછી જમવું. એ કે તો તારા ઘેરે ગોઠવીને ભાઈ તું આ પરબારો નંદ ભયો કરાવી છો રોજ? અઘરો માણા અઘરો થઈ ગયો ભાઈ. સચ્ચે પ્રેમ કી સારે જા પે અસર હોગી અને નો હોગી તો સમજ લેના તેરી કઈ કસર હોગી. સાચા પ્રેમની વાતો છે ભાઈ. હે હું ક્યાં તને કહું છું કે રોજ તું મારા દ્વારે આવી. હે માં હું કોક દી તો એમ કહું કે તું મારા પાપણે આવી. હે મારી પાપણીમાં એકવાર આવી, એકવાર આહુડું તારા નામનું પડે ને પછી મારે બીજું કાંઈ જોતું અને બહુ માગવું હોય નહીં હોય ને, બધી ખબર છે. હા વગર માગે મળે ને એટલું જ આપણું છે સાહેબ. નથી દવાખાને હમણાં એક દર્દીને ડોક્ટર તપાસતા હતા, આમ નાયડ પકડીને ડોક્ટર એટલું કીધું શું થાય? ત્યાં દર્દી કે સાહેબ ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં બેઠો હોય ત્યારે ગમે વસ્તુ ગમે ત્યારે ગમે એમ કરીને ગમે ત્યારે આવે. ડોક્ટર કે આલે એક ટીકડી ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં ગમે એમ કરી પીજે, પણ આ ન આવતો તું. બહુ અઘરું છે હો. હા કારણ કે તમે જો દવાખાને ને મંદિરે જાતે જાતની વ્યક્તિઓ આવ્યો, નકર મંદિરની દિવાલ ઉપર કાયદેસર લખ્યું હોય કે બૂટ ચંપલ લેવાનો આગ્રહ હંમેશા દુકાનેથી રાખો. છતાં આપણે કંઈક અહીં બહુ સારા માણસો આવે છે ને, આમ જો કંપનીના જ હોય, આમ લો મોટા, એમાં કાંઈ ઘટે નહીં. આમ જો હા અઘરું છે સાહેબ. ચોરી કરવી આપણા મહાપુરુષ કે ગુનો નથી, પણ પકડાઈ જવું એ મોટો ગુનો છે. પણ ચોરીનો વિચાર જ આવવો એ જ ગુનો છે ને. હા નાનું એવું 2-3 વર્ષનું છોકરું તમે જુઓ, દીમાં 5 વાર પડે તો કોઈ દી એને જીતુભાઈ ફેક્શન નથી થતું. નાનું એવું 2.5-3 વર્ષનું છોકરું દિવસમાં 7-8 વાર માયાભાઈ પડે, એને ફેક્શન નથી થતું. એનું કારણ શું? કે જે બાજુ નમે એ બાજુ જ પડે. અને આપણે જે બાજુ નમીને તો સામેથી હતાણ કરતા હોય. આમ આ હતાણમાં આપણે હેરાન થાય બહુ. એટલે ખોટા હતાણય ન કરવા. આ બાજુ નમી આ બાજુ આવલા મારતા કે એ કરીને હતાણ ખોટા છે સાહેબ આપણા. એટલે જય વિચારીને આપણા મહાપુરુષે બહુ આપણને બધું આપ્યું છે. જગદંબાનો દરબાર છે. કારણ કે વાતુનો કોઈ અંત નથી. તમે વિચાર કરો. પણ જીવનની નૈયા છે ને એ પ્રભુ આપણે તો આપણા મહાપુરુષે ન્યા સુધી કીધું કે આનથી તમારે ગંગા તટ જાવું છે, ખિસ્સામાં ખર્ચી નથી, તો શું કરવું? તો કે માની લો ગંગા કદાચ દાદા જવાય નહીં, પણ એટલું એક કામ કરજે. શું? ગંગ નવાઈ નહીં તોય વાંધો નહીં, આપ પર સેવે નામ વાલા, આપ પર સેવે નામ તોય પવિત્ર આટલી વાત બધા જાણો રે, આટલી વાત બધા જાણો રે. દંગ નવાય નહીં તોય વાંધો નહીં, આપ પરસેવે નાવું. તમે જે મહેનત કરો છો, તમે જે શ્રુતિ ફળ તમને મળે છે તમારા પરસેવામાંથી, પરસેવાનું કાંઈક
થતું હોય એટલું કરવું. ગામડામાં તમે જોવા અત્યારે ગામડા ભરચક હતા બધા. દિવાળીની રજા ઉપર સત્યનારાયણની કથા, માતાજીની લાપસી, ક્યાંક રામા મંડળ, ક્યાંક પ્રતિષ્ઠા, ક્યાંક 12 કલાકના માંડવા. સત્યનારાયણની કથા થઈ અને પછી આમ આરતી આવતી હતી. એક દાદાએ આમ કપડી નાખી છે, હાથ નાખ્યો, 500 સિક્કો કાઢ્યો ને આમ કરીને આમ ભગવાન હવની રક્ષા કરજો આમ કર્યું કે એના ખંભે કોઈનો હાથ આવ્યો તો આમ જોઈ 500ની નોટ, આમ જોઈ કે એક દીકરી 500ની નોટ દાદાએ આમ આમ બરોબર આમ મૂકી દીધી અને પછી પાછી આરતી લીધી. આરતી બહુ આખી વહી ગઈ. પછી બાપાને વિચાર આવ્યો કે દીકરીની શ્રદ્ધા બહુ મોટી છે. નાની એવી કથા ગામડામાં કોઈ 2 રૂપિયા 5 રૂપિયા મૂકે, આ દીકરીએ 500 રૂપિયા મૂક્યા. એટલે બાપા આમ ફરી ગયા, દીકરી તારા સંસ્કારને વંદન. એ કે કઈ રીતે? 500ની નોટ તે આરતીમાં મૂકી. કે ના બાપા, તમે કપનીમાંથી 500 સિક્કો કાઢ્યો, તમારી જ પડી ગઈ હતી, મેં તો તમને અંબાવી હતી. કે આ તો આરતી બહુ આખી વહી ગઈ હતી. એમ હારો વિચાર આવે ને તો ઈ વાવેતર કરી લેવું, નકર બહુ લાંબુ થઈ જતું હોય છે આપણું સાહેબ. વિચારના મંથનમાં માણા ક્યાં નીકળી જાય. હારો વિચાર આવે અને ઈ વિચાર જ્યારે પ્રગટ થાય હારો સુકાન વાળો, ત્યારે સત્કર્મ કરી લેવું. બાકી જે હાથે ખાવાની પ્રેક્ટિસ કરશો, ઘણીવાર કુદરત એમ કે ન ખાવા દો અને દાંતને વેર કરાવી દે. સાહેબ આ હાથે ખાતા હોય, બોલો હાથ ના પાડે નહીં ખા, અનને મોઢાને વેર કરાવી દે. કોળિયો ઠેઠ મોઢા સુધી ન પોગે. આ બહુ સત્ય છે. એટલે આપણે ત્યાં કહેવાનું કે બચપનમાં પ્રેમ કરે ને યુવાનીમાં પ્રેમને ગોતવો પડે. સાહેબ નાના હોય ત્યારે કેટલું હરખ હોય બધાને, હે કેવા કેવા હરખ હોય. હા નકર બાપા હમણાં એક ગામમાં ગયા, 4 જણા નેણ નહીં ઠામુકા, બોલો. એટલે મેં કીધું બેલડાના છે, છતાં મેં જીગર કરીને પૂછ્યું, મેં કે શારે ભાઈ? મને કે ના રે ના તે નેડો નહીં ભાઈ. મેં કીધું આ શારેના નેણ ગયા ક્યાં? મને કે રોગિષ્ટ માણા ચોમાહામાં ગુજરી ગયો, નનામી હાલી ખૂબ પલ્લી, ગામની બારોબાર શમશાન, તાણવાળું ગામ પતરા કોક લઈ ગયું. લાકડા પલ્યા, આ પલ્યો, બેમાંથી કે હળગવાનું નામ ન લે. પછી મેં મારા કાકાને કીધું ઘી લઈ આવું. મારા કાકા ગયા, 4 જણા 2 વ્હીલ લઈને આવ્યા. અહીં ઠીબડીઓ પડી છે, પેટ્રોલ કાઢો. એમ વળી હરખથી 4 ઊભા થયા. ઠીબડીમાં પેટ્રોલ કાઢ્યું, હામી ઝાલકું મારી, નાણી ગયો, નેણ લેતો ગયો. તો એ ખબર પડી કે આ તો નાનભાઈની વાહે આના નેણ ગયા છે. માણા ક્યાંથી ક્યાં શું કરે કાંઈ નક્કી નહીં. પરમાત્માની કૃપા હોય તો જીવતર સારું રે બસ. અને માં જગદંબા આગળ માગો ને તો એટલું માગજો કે હે માં, તારે મને દેવું હોય તો એટલું દેજે કે શરીરની નરવાઈ દેજે, ને સમાજમાં હું જે ગરવાઈથી જીવું છું એટલી ગરવાઈ દેજે. બાકી હું ધંધો કરીને મારી રીતે હું કમાણી કરી લઈશ માં. વિશેષ મારે કાંઈ જોતું નથી માં. હે માગતાય આવડવું જોઈએ આપણને. પરમાત્માની કૃપા થાય તો કેટલું મળે, ને માની કૃપા થાય તો, અને એમાંય સદગુરુનો ભાવ પડે તો કેટલું કેટલું સારું થાય મારી તમારી ઉપર. જેના આંગણે કોઈ સાધુ સંત જ્યારે આમાં અન્નગ્રહણ કરતા હોય, ત્યારે આપણા આંગણે આવીને કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષ અન્ન નથી ખાતા, આપણા કર્મનું ફળ ખાઈને વયો જાય છે. તારી આડે આવતું હું ખાઈને વયો જાઉં, કારણ કે તારી જવાબદારી હું લઉં છું સાહેબ. કારણ કે ગુરુ પણ એક માં છે. હા, માતૃત્વ છે. ભગવાન બુદ્ધને કોઈ એના અનુયાયી પૂછ્યું કે પ્રેમમાં અને ચાહનામાં ફેર શું? ત્યારે ભગવાન બુદ્ધે એટલું કીધું કે હામે ગુલાબનો છોડ છે ને, એક જ ફૂલ આવ્યું છે, જો તું તોડી નાખ તો તારી ચાહના છે. એ તોડીને કાં તું મને આપીશ, ક્યાં તું શિવાલયે જતો રહીશ, અને કાં કોઈના શરણમાં તું ધરી દઈશ, પણ તું એનું લાલન પાલન કરીશ તો એ તારો પ્રેમ છે. અને પ્રેમ કરનારો લાલન પાલન જ કરે, તૂટવા ન દે સાહેબ. હા, એ તો બહારથી આપણને એવું લાગે કે તોડી નાખ્યા. ના, એવું નથી. અમે કચ્છમાં, આમ તો કચ્છમાં તમે બળદિયા ગામ છે કચ્છમાં, તમે સરકારી બસનો કંડક્ટર ખાલી ઘંટડી વગાડીને એટલું જ કે હાલો બળદિયા હોય એટલે 2-4 ચડે ને 2-4 ઉતરે. તમે જુઓ, અને ઈ બસ થાતા જુનાગઢ આવે, અને જુનાગઢમાં ભૂતળીનું પાટિયું આવે. ભૂતળી ગામ જુનાગઢની બાજુમાં. ન્યાય કંડક્ટર એટલું જ કે હાલો ભૂતળી ના હોય એટલે 2-4 ચડે ને 2-4 ઉતરે. ઈ બસ થાતા જામનગર ગાંગડીનું પાટિયું આવે, અને ત્યાં ખાલી કંડક્ટર ટંકોરી વગાડીને એટલું જ કે હાલો ગાંગડી ના હોય એટલે 2-4 ચડે ને 2-4 ઉતરે. એ થાતા ખાંભા થઈને અને ઊંડા થઈને
અને ગાંડી ગરીમાં દોઢીના ને સુધી એ બસ વહી જાય અને કંડક્ટર ખાલી એટલું જ કે હાલો દોઢીના હોય એટલે 2-4 સડે ને 2-4 ઉતરે. આ વાત મુંદળ આ છે મુદ્દો. હા, સરકારી બસ તો સરકારી બસ છે, આનંદ આવે. ખાંભા પાસે ભૂંદડી આવે. ઘણા ગામના એવા નામ છે. હા, નામ એવા હોય અને આપણે આનંદ આવે છે સાહેબ. હા હા, મારો જ એક મિત્ર છે, મેં એને પૂછ્યું હતું તારું વજન કેટલું? મને કે ચશ્મા સાથે 71 કિલો. ચશ્મા સાથે 71 કિલો એટલે આમાં કઈ સમજાણું ને. મને કે ન પહેર્યો તો મને દેખાય નહીં એટલે પહેરીને જ જવું પડે કેટલું છું. વાત એ હાચી બોલો લ્યો. માણા બુદ્ધિ તો ગમે ત્યાં વાપરી કે ગમે ત્યાં વાપરે બુદ્ધિ. બુદ્ધિ તો અમરસિંહભાઈ બુદ્ધિ તો ગમે ત્યાં વાપરે બોલો માણા. એટલે બહુ જાજુ કહેવું નથી પણ એકાદી વાત કરી ને સંચાલનનો દોર ભાઈને આપું. કારણ કે હજી માયાભાઈ બેન અલ્પાબેન આ બે ને સાંભળવા છે હજી અને રાતનું જાગરણ કરવા માટેનો આપણે જો ઉજાગરા તો બહુ છે આપણા, પણ અહીં બેઠા હોય ને ત્યારે એમ માની જો જાગરણ થયું છે આપણું. સવારે જેને નીંદર ન આવે, લાલ આંખનો શેડો ના થાય, માની લેજો કે માની કૃપા છે. હા હા, જાગરણમાં બેઠા હતા, માના ખોળામાં બેહીને વાતું કરતા હતા ભાઈ. હા, નકર આ તો અત્યારે ટેકનોલોજી યુગ ક્યાં પહોંચી ગયો. તમે જો એક જણાએ ખાલી ગાડી એવી બનાવી, રામ બોલો એટલે સ્ટાર્ટ થાય, બીજી વાર રામ બોલો એટલે 20માં જાય, ત્રીજી વાર રામ બોલો એટલે સીધી 80માં જાય. એમાં મારા જેવો ગામડાનો અભણ માણા ફરતો ફરતો આવ્યો. આ ખરસા વગરનું લાગે તો કે લાવો આકી તો કે આને ઊભી રાખવા માટે શું કરવાનું? તો કે મદદ કર. તો કે ચલાવવા માટે 3 વાર બોલશો એટલે 80માં જાય. એક વાર સ્ટેરિંગ પકડીને બોલ્યો રામ, ગઈ. બીજી વાર, ત્રીજી વાર બમ માટી જાતી હતી અને ત્યાં બોર્ડ ભાળી ગયો ડાયવર્જન સાવધાન, પુલ તૂટલો અને ગાડી ભટકાવાની થાય ને ત્યારે બ્રેક નથી લાગતી. યાદ રાખજો, લેવર જ દેવાઈ જાય છે. માન પુલની નજીક આવ્યું કે યાદ આવ્યું મદદ કર. ગાડી ઊભી રહી, આમ જોયું, ભગવાનનો પાછો આભાર માની પ્રગટ કર્યો, રામ કે પાછી ગઈ. જીવતનની ગાડી આવી છે મારા બાપ. બચપનમાં મૂળ વાત ઈ કરતો હતો, બાળપણ છે. તમે જો બચપનમાં પ્રેમ કરે. હા હા, અને એ બાળોત્યામાં અને માં હુંકાર પણ આવે છે નાના હોય ત્યારે. તમે જો આમાં આવી ગુલાબી ટાઢ હોય શાળાની ને માં ખોયામાં હિંચકા નાખતી હોય ને માં કહેતી હોય 1.5 વર્ષનું બાળક હારે માની હારે સુર પુરા હોઈ જા બેટા, હોઈ જા. પણ માને ખબર પડી જાય મારું બાળક સૂઈ ગયું છે સાહેબ. આ માં છે અને ઈ માનો બુઢાપો આવે ને આપણી યુવાની આવે ને પછી આપણે એમ કંઈક તમને શું ખબર હોય. નથી લાગતું કે વજ્રઘાત થતો હોય એવા શબ્દ બહુ સંભાળીને બોલવા યાર. કારણ કે આપણા મહાપુરુષે કીધું કે વાણી અને પાણી, જો પાણી ચોખ્ખું હશે તો મુખનું ચિત્ર બહુ ચોખ્ખું દેખાય. યાદ રાખજો, પાણી ચોખ્ખું જેટલું હશે એટલું ચિત્ર બહુ ચોખ્ખું દેખાય. એમ વાણી સારી હશે તો એનો વિવેક વધશે, એનું વર્તન વધશે, એના સંસ્કાર દેખાય કે ના વાંધો નથી આમાં સાહેબ. એટલે તો આપણે કીધું કે વાણી ને પાણી આ બે બહુ શુદ્ધિકરણ વાળા હોવા જોઈએ સાહેબ. આપણા વિવેક ન ઝુકાય. આપણે કોની સામે બેઠા, ક્યાં બેઠા છીએ, કઈ જગ્યાએ બેઠા છે. માણસ ચૂકતો બહુ જાય. જીવનના પથ ઉપર ચાલવા માટે કંઈક જરૂર પડે એ પાકું છે. ઘણા નથી કહેતા કે ભાઈ હવે સંતોની સદગુરુની શું જરૂર છે, ડાયરેક્ટ ટકોરી વગાડીને એને જગાડો. ટીસી મૂક્યા વગર તો ગામમાં લાઈટ નથી આવતી. એટલી તો ખબર પડે ને આપણે માણસ તરીકે, એટલી તો ખબર પડે ને આપણે કે ગામના પાદરમાં ટીસી ન હોય, ડીઓ ઉડી જાય
લાઈટ નથી આવતી ઘર સુધી. માધ્યમ તો ગુરુ જોઈ તો ખબર પડે કે આ તું આ છે ને તું આ છે. વાત એટલી છે મારા બાપ. નથી એક જણો ઘરે આવ્યો તો એની પત્નીએ બાવડું પકડ્યું, પણ એ કે મને હાથ ધોવા દે, પગ ધોવા દે, મોઢું કાંઈ નાય. હોલ્ડરમાંથી ગલોપ કાઢી નાખી કે આમાં આંગળી નાખો. એ કે પણ આમાં હું કામ આંગળીઓ નખાવે? કે મારે વ્રત છે વડચાવિત્રીનું, મારે જોવું છે સાચું કાચું કે પાકું. અરે બોલો કઈ સત્યવાન ને સાવિત્રી હતા, તું શારદા હું સૌજી, આમાં ઢળી જાય, રહેવા દે, નો ભેગું થાય કોઈ દી કહું છું, રહેવા દે તું કહું. અઘરું થાય સાહેબ. એમ જીવનમાં આપણે ક્યાં બેઠા છીએ, આ મૂળ મહત્વની વાત છે. ઘણું આપણને આપણું પોતાનું નથી સમજાણું. લ્યો પોતાનું નથી. હું એક કંપનીની બહાર બેઠો, આમ લીમડાના છાંયથી, સામેથી એક જણો આમ રાડ નાખે અને મને મજા આવે. હવે રાડ હું નાખતો તો એ હું તમને કહું, એ હું બોલતો તો પછી એની મને સમજાયું. એ બોલે એટલે મને ત્યાંથી એવો પડકાર આવે કે આ શેઠ, એટલે મને આનંદ આવે કે વાહ મને શેઠ કે આ રોજ. 7-8 દી આવું સ્વીકાર્યું. પછી એક દી મેં કીધું અહીંયા આવ્યો લારી લઈને. મેં કીધું 8 દિવસ થાય એમ કહેજો કાં શેઠ કાં શેઠ. હું શેઠ નથી, હું તો અહીંયા નોકરી કરું છું. મને કે મેં તમને ક્યારે કીધું કાં શેઠ? કે 8 દીધા હું સાંભળું છું. મને કે આ ટીપણાના ઢાંકણા ખોલો. ખોલ્યા. મને કે હું ગો. મેં કીધું આ તો ઘાસલેટ છે. મને કે એ તો હું રોજ કહું છું ઘાસલેટ, તમે સમજો કાં શેઠ એમ. બોલે કાંઈ સમજાય કાંઈ માણસ. એટલે પૂરું સમજી લેવું, અધકચરું હેરાન બહુ કરી દે, હેરાન બહુ કરે માણસ. એટલે સચ્ચે પ્રેમિકી સારે જહાં, સાચો પ્રેમ. બસ જ્યાં એકવાર ખોળામાં માથું નાખ્યું ને પછી વારે વારે બીજા ખોળા પકડવાની જરૂર નથી. મારો કહેવાનો અર્થ એ છે. હા, તમે એકવાર જેને આદિ વ્યાધિ ઉપાધિ એને ખબર જ હોય, કારણ કે એના થઈને રહીને એને ખબર પડી જાય કે આને એટલા 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 પ્રોબ્લેમો છે. પણ માણસ છે ને આપણે ઘડીક અહીંયા માથું, ઘડીક અહીંયા માથું, ઘડીક ઓલકોર માથું, ઘડીક ઓલકોર માથું. માણસ છે સાહેબ. કાં તો આપણને દ્રઢ વિશ્વાસ નથી અને કાં એના વેણ ઉપર આપણને ભરોસો નથી. હા, એના વેણ ઉપર જો ભરોસો આવી જાય. વેણ એટલે તોરલે ખાલી જાડેજાને એટલું જ કીધું હતું કે બીક લાગે છે. કોઈ દી બીક જેવું મારા જીવનમાં હતું નહીં, પણ આ લહેરું જઉં છું ને સાગરની, એટલે આજ બીક લાગે. અને ત્યારે માં તોરલે એટલું કીધું હતું કે બીક લાગતી હોય તો એક કામ કરો. શું? હું નથી કહેતી, પણ હું વચ્ચે મધ્યસ્થી બનીને તમને એટલું કહું કે જો તમે પ્રકાશ પાડશો, તમે જે જે કર્યું હોય, તો મારો ગુરુ તારી દે એ પાકું છે. હા, હું તારી દઉં એમ નહીં. હા, એમાં અહીંયા સતના દરબારમાં આવી એટલે બાપા ખાલી એટલું જ કે હું નહીં, આ તો માં જગદંબા મારો શિવ કંઈક કરે છે. બાકી આપણે તો પામર જીવ છીએ, શું કરવાના છે? પણ તમારા વતી અરજી હું નાખું એને, હું દાખલો કરી એકું કે એ માં, એ જગદંબા, આ પંચતત્વનું ખોળિયું લઈને આવનારા તારા જ છે ને. હું તારી સામે દાખલો કરું છું. આ દ્વારેથી માણસ રોતો રોતો આવે ને હસતો હસતો જાય. બસ આટલી કૃપા કરજે. આવી કૃપા જેના ઉપર ઉતરે, આશ્ચર્ય તો ગમે ત્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મને તમને મળે જ છે સાહેબ. એટલે તો આપણા કવિઓએ કીધું કે જો સોનામાં સુગંધ ન હોય, આ બહુ સીધી વાત છે. સોનામાં જો સુગંધ મૂકી હોત તો આપણે શેરીમાં નીકળે એટલે ખબર પડી જાય 2 કિલો ને 100 ગ્રામ છે આના ઘરમાં, 8 કિલો જેવું પડ્યું છે. સોનામાં સુગંધ ન હોય અને સોનું ખખડે પણ નહીં. સોનામાં સુગંધ ન હોય, શેરડીના હાથાને ફળ ન હોય. જો એને ફળ લાગવા મળે તો રસની કિંમત ઘટી જાય. આવી ઘણી ઘણી ચંદનના વૃક્ષને કોઈ દી ફૂલ ન લાગે. ફૂલ જો આવે તો એની ચામડીનું, એની છાલનું માતમ ઘટી જાય. એ માતમ માતમ છે. બધી વસ્તુમાં બધું સંપૂર્ણ નથી. સંપૂર્ણ એક ભગવાન ને આપણું સદગુરુ છે, એટલું રાખજો. હા, અને ભગવાનને પાછી માને ભજવી પડે. ઈ પાકું છે. જશોદા માના આંગણે આવે અને એક ગોપીઓ કહેવા લાગી કે માં કૃષ્ણ તમારો.
નાનો એવો છે પણ અમારા વાછરૂને છોડી જાય છે, બાળકોને ચીટક્યા ભરી જાય છે, મય માખણના માટલા તોડી નાખે છે. એટલે માં જશોદાએ ખાલી એક જ લીટીમાં ગોપીઓને કીધું, અરે નટવર છે મારો નાનો રે મૈયાર તારું નહીં માનું. મારો નાનો મૈયારણ તારું નહીં માનું, નહીં માનું, નહીં માનું. અને આ માં કરીએ કે આપણે ગમે એટલા તોફાની હોય ને આપણે, અને હોય જ આપણે આપણા ગુંગા ખાધેલા તો આપણને ન ખબર હોય આ કુરકુરિયા જેવા છે એમ આપણને ખબર જ હોય. એ માં છે એ બાળક શેરીમાં રમતું હોય તો એ માને ખબર જ હોય કે આ કેટલો તોફાની છે, પણ છતાં માં ઉપરા પણ લે. આનું નામ માં. એટલે સતના દરબારમાં આપણે બધા એક ખોળામાં બેઠા છીએ. કોઈ આ 3 ફૂટ ઊંચા બેહર્યા એટલે ઘડીક તમને આનંદ કરાવવાના પ્રયાસો કરાવે. એ જેટલો આનંદ થાય એટલો માની લેજો ભગવતી કરાવે છે. માણસની કોઈ હેસિયત નથી હોતી. આ તો એની પૂરેલું જેટલું છે એટલું જ બહાર આવે છે. અને એક વસ્તુ પાકી છે, જેટલું તમે પાળશો એટલો જ પડઘો પડશે. વિશેષ બહુ માથાકૂટ કરવી નહીં. પરમાત્માએ જે આપ્યું છે એ રીતમાં જો આપણે રહી, આપણા સંતોએ આપણા સદગુરુએ જે શીખવાડ્યું એ નૈતિકતાની એ ફરજમાં આપણે બધા રહી તો આપણને આનંદ આવે. એટલે દિલુદાનભાઈને જોરદાર તાળીઓથી વધાવો. સંચાલનનો દોર પાછો દિલુદાનભાઈને હોપું છું. વળી પાછો અવકાશ મળશે તો પાછો તમારી સામે આવીશ. મને સાંભળો એ બદલ આપ બધાનો ધન્યવાદ અનુભવું છું. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી.